નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન દેશ કિસાન શેરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણી વચ્ચે પરેશભાઈ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે, સાથે સાથે ખેતી વિશેષજ્ઞ છે, એ આપણી વચ્ચે ઉપસ્થિત। ખેડૂત મિત્રો, આપણને ઓર્ગેનિક ખેતી અને સાથે સાથે હવામાન વિશેની પણ જાણકારી આપશે। ખેડૂત મિત્રો, તો સૌપ્રથમ આ વિડીયોમાં હવામાન વિશે આપણને કહેશે, ઉત્તર ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસે, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ક્યારે આવશે એના વિશે વાત કરશે। તો આપણે એમને સાંભળીને સબસ્ક્રાઇબ ના કરવી ચેનલ સબસ્ક્રાઇબ કરી દે ખેડૂત મિત્રો, કારણ કે બીજો વિડીયો પણ આવશે આના પછી। તો ચાલે આપણે સાંભળીએ ખેડૂત મિત્રો એમને। જય જવાન જય કિસાન। આમ તો આપણે બધા કિસાન ખેડૂત છીએ, ખેડૂતના દીકરા છે, અને આપણે ગુજરાતની અંદર ટોટલ 60 લાખ ખેડૂત ખાતેદાર છે, એટલે કે 60 લાખ ખેડૂતનો આપણો પરિવાર છે। ખેડૂત એટલે જગતનો તાજ આપણે જેને કહીએ છીએ। એટલે હું આમ તો તમે બધા મને યુટ્યુબના માધ્યમથી, ટીવી ચેનલના માધ્યમથી જોતા હશે, સાંભળતા હશે કે રોજ જુનાગઢથી અમારી ઓફિસેથી હું જે કંઈ બોલું અને ગુજરાતભરના ખેડૂતો છે એ સાંભળે, રોજ યુટ્યુબ ઉપર લાખોની સંખ્યામાં ખેડૂત ભાઈઓ સાંભળે, એ ખરેખર મારું સૌભાગ્ય છે કે આપણે કોઈ સાંભળે છે। આ જમાનામાં કે આ યુગમાં કોઈ સાંભળવાનું નથી, પણ સાંભળે છે કોઈ બહુ મહત્વની વાત છે। રોજ લાખો ખેડૂતો જે સાંભળે છે, આપણે માહિતી આપતા રહીએ છીએ, જેમાં હવામાનની હોય, ખેતીની હોય, તમામ માહિતી છે આપતા રહીએ છીએ। બેઝિક આમ તો લગભગ બધાને ખ્યાલ હશે કે હું જુનાગઢમાં રહું છું। જુનાગઢ જિલ્લાનો માંગરોળ તાલુકો છે। માંગરોળની અંદર શારદાગ્રામ એગ્રીકલ્ચર કોલેજ છે। શારદાગ્રામમાંથી 2004ની અંદર મારું BRS એગ્રી કમ્પ્લીટ થયું છે। 2004માં BRS એગ્રી થયું, એ પછી 20 વર્ષથી એગ્રીકલ્ચર ફિલ્ડ સાથે જોડાયેલો છું, બધું જોઉં છું, જાણું છું। એટલે ક્યાંક મને એમ લાગે છે કે આપણે ખેડૂત ભાઈની ખેતી પદ્ધતિની અંદર હવે ધીમે ધીમે થોડા બદલાવો લાવવાની જરૂર છે। હવામાન તો ઠીક છે કે એ પણ મારો વિષય છે। ઘણા બધા મિત્રોને એવો સવાલ હશે કે પરેશભાઈ હવામાનની ઘણી બધી માહિતીઓ આપે છે, તો શું પરેશભાઈ પાછું એમાં ખાઈ પડે એવું મારી પાછળ સરનેમ ગોસ્વામી લાગે એટલે કોકને એમ થાય કે દાણા જોતા હશે, થાય ને ક્યારેક જોવામાં આવી જતું હશે કે વરસાદ ક્યારે થશે। પણ એની અંદર આ તમામ મિત્રોને ખ્યાલ છે, અત્યારે ટેકનોલોજીનો યુગ છે, વિજ્ઞાન છે જે ખૂબ પ્રગતિ કરી છે, અને 21મી સદી એટલા વિજ્ઞાનનો યુગ છે। એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર આપણે કોઈ પણ આપણો દીકરો દીકરી ભણતા હોય, એ પછી કૃષિ ડિપ્લોમા કરે, BRS એગ્રી કરે, BSc એગ્રી કરે, એગ્રી એન્જિનિયરિંગ કરે, તો એની અંદર અનેક પ્રકારના જે વિષયો છે ભણવામાં આવે છે। એમાંનો એક વિષય છે મીટિયોલોજી। મીટિયોલોજી જે વિદ્યાર્થી ભણે એને હવામાન ઉપર જ આખું ભણવાનું હોય છે। એટલે મીટિયોલોજી હું પોતે ભણ્યો છું, એટલે વિજ્ઞાન એક જાણું છું, ને વિજ્ઞાન અને ટેકનોલોજીના મારફતે તમારા સુધી હવામાન વિશેની માહિતી પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું। કેમ કે આપણે માત્ર જાણતા હોતી વાત માત્ર આપણા પૂરતી ન હોવી જોઈએ, ગુજરાતના દરેક ખેડૂતોને ફાયદો થાય એટલા માટે એ ટેકનોલોજીનો લાભ દરેક ગુજરાતીઓને મળવો જોઈએ, દરેક ખેડૂતોને મળવો જોઈએ, એટલા માટે આપણે એ માહિતી આપીએ છીએ। બીજી વાત એ છે કે જે આપણે ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ, તો ટેકનોલોજીની અંદર હવામાન તો ઠીક છે કે આપણે ટેકનોલોજીથી જાણી શકીએ, પણ આપણે મોબાઈલ ફોન છે એ પણ એક પ્રકારની આજના જમાનાની ટેકનોલોજી છે। 21મી સદીનું એક મહાયંત્ર કહી શકાય। નામ તો આજે 2025માં પણ યાદ કરવા પડે ધીરુભાઈ અંબાણીને। ધીરુભાઈ અંબાણીનું નિધન 2022માં આજથી 23 વર્ષ પહેલા થયું, કે જ્યારે મોબાઈલની જે ધીમી ધીમી શરૂઆત હતી, હજી મોબાઈલનો એટલો બધો મોટો વ્યાપ નહોતો, મોબાઈલ ફોનની ધીમે ધીમે શરૂઆત થતી હતી, ત્યારે રિલાયન્સે ધીરુભાઈની હયાતીમાં ફોન લોન્ચ કર્યો, ટેલિફોન લોન્ચ કર્યો, અને એનું એક સ્લોગન આપ્યું, એક સૂત્ર આપ્યું। એ ધીરુભાઈ સૂત્ર આપ્યું હતું, કર લો દુનિયા મુઠ્ઠી મેં। કદાચ આમાં બેઠેલા ઘણા બધા ભાઈઓને યાદ હશે કે ધીરુભાઈનું આ સૂત્ર હતું, કર લો દુનિયા મુઠ્ઠી મેં। આજે 23 વર્ષ પહેલા ધીરુભાઈ અંબાણી જે બોલ્યા ને, એ આજે સાબિત થયું। આજે આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં છે કે નથી? આ મુઠ્ઠીમાં ફોન છે એટલે આખી દુનિયા, અમેરિકામાં શું ચાલે ને એ આપણી મુઠ્ઠીમાં ખબર પડે છે, જાપાનમાં શું ચાલે, ચાઇનામાં શું ચાલે, દુનિયાના કોઈ પણ છેડે શું ચાલે એ ખબર પડે, ને અંતરિક્ષમાં પણ શું ચાલે ને એ આપણી મુઠ્ઠીમાં છે, બધું ખબર પડે છે। એટલે આજે એવો યુગ છે કે આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં છે।
તો આખી દુનિયા મુઠ્ઠીમાં છે ત્યાં આપણે કહી શકાય કે આ મહાયંત્ર છે. મહાયંત્ર છે ને, ખાસ કરીને આમ તો અહીં બધા બેઠેલા લગભગ અમુક યુવાનો પણ છે, મોટાભાગના વડીલો છે, દાદાઓ છે, પણ યુવાનોને ખાસ મારી હંમેશા એ અપીલ રહી છે કે આ મહાયંત્રનો સદુપયોગ કરતા શીખવું પડશે. આપણે મોબાઈલ ફોનની અંદર ઘણું બધું જોવાનું પણ આવે, ઘણું બધું ન જોવાનું પણ આવે. આપણે શું જોવું શું ન જોવું એ આપણા હાથની વાત છે. બજારમાં આપણે ચાલીને જતા હોય તો ચોખ્ખો રસ્તો પણ હોય, રસ્તામાં ક્યાંક છાણ હોય, કીચડ હોય, ગંદકી હોય, ખાબોચિયા ભરેલા હોય, રસ્તામાં તો ઘણું બધું હોય. જ્યારે આપણે રસ્તા પર ચાલીને જઈએ તો આપણે ખાબોચિયા પગ મૂકીએ, છાણ પર પગ મૂકીએ, આપણે જ્યાં જ્યાં ચોખ્ખો રસ્તો દેખાય ને ત્યાં ત્યાં પગ મૂકીને ચાલતા ચાલતા આપણે જ્યાં જોવું હોય ત્યાં સુધી જઈએ છીએ. એવી રીતે જીવનના પથમાં પણ એવું છે. જિંદગીની અંદર આપણે ચાલતા જવાનું છે. જિંદગી બહુ લાંબી છે. ભગવાનને હું તો પ્રાર્થના કરું બધાને લાંબુ આયુષ્ય આપે, પણ આ લાંબા આયુષ્ય દરમિયાન આપણે ચાલીને જતા હોય ને, આપણા જીવનના રસ્તામાં પણ અનેક ખાબોચિયાઓ છે, અનેક છાણ પડેલા છે, અનેક પ્રકારના ખાડાઓ છે. સમજી સમજીને પગ મૂકવા જેવું છે. આ મહાયંત્રની અંદર યુટ્યુબ, જે સોશિયલ મીડિયાનો જમાનો છે એમાં પણ યુટ્યુબ ઉપર તમે કોઈ પણ એક વાત આપણે ખાલી વિડીયો બનાવીને અપલોડ કરીએ ને તો સેકન્ડના 6 ભાગની અંદર દુનિયાભરની અંદર ફેરાઈ જાય. યુટ્યુબની અંદર તમે આ નવી મેત્રાલ ગામમાં બેઠા બેઠા એક વિડીયો અપલોડ કરો ને તો એ ગુજરાત પણ જોવે, ભારત દેશના અન્ય રાજ્યોમાં પણ દેખાય છે, અમેરિકા સુધી પણ દેખાય. તમારા ગામનો કોઈ વ્યક્તિ અમેરિકામાં બેઠો હોય તો તમારા ગામની વાત છે ને એ ત્યાં બેઠા બેઠા આ યુટ્યુબના માધ્યમથી સાંભળી શકે. એટલે આપણે એક એવું ધ્યેય બનાવ્યું છે કે યુટ્યુબ છે એનો પણ સદુપયોગ થવો જોઈએ. ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓને ક્યાંક ઉપયોગી થાય એ માટે થઈને પણ આપણે આ યુટ્યુબનો ઉપયોગ કરવો છે. આપણે યુટ્યુબ ઉપર રોજ વિડીયો મૂકીએ છીએ, તમે બધા જોવો છો, સાંભળો છો, જેનાથી હવામાન અને ખેતીની માહિતી છે અમે તમારા સુધી પહોંચાડી શકીએ છીએ. ટીવી ચેનલોના માધ્યમથી પણ ઘણી બધી આપણે હવામાનની માહિતી છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ કે આપણે બધા ખેડૂત છે, ખેડૂત તરીકે મને એવું લાગે છે કે આપણે જે વ્યવસાય છે એમાં રસ વધારે હોવો જોઈએ. આપણે જે આપણો વ્યવસાય હોય એમાં આપણે રસ વધારે હોવો જોઈએ. હવે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. સચિન તેંડુલકરને તમે બધા ઓળખતા હશે, વિરાટ કોહલીને ઓળખતા હશે, ઓળખો ને બધા? આ બધા કોણ છે? ક્રિકેટર છે. એ ક્રિકેટમાં કેટલો રસ છે? બહુ બધો. 18 કલાક સુધી બેટ લઈને પ્રેક્ટિસ કરી રાખે. ક્યારેય સચિન તેંડુલકર કે વિરાટ કોહલી કે મહેન્દ્રસિંહ ધોની એવું જાણવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાતના ખેડૂતો છે મગફળી વાવે તો 1 વીઘામાં કેટલી મગફળી થાય ને? આ જવાબ એમની પાસે નથી. શું કામ નથી? તો કે એને એના વ્યવસાય બહાર બીજી દુનિયામાં રસ નથી. અમિતાભ બચ્ચન છે, અભિનેતા છે. અભિનય ક્ષેત્રની અંદર અમિતાભ બચ્ચન હોય કે સની દેઓલ હોય કે ધર્મેન્દ્ર હોય કે કોઈ પણ કલાકાર હોય, એની દુનિયાનું એને પૂરું જ્ઞાન છે. એમને કદાચ તમે ત્યાં જઈને પૂછો અમિતાભ બચ્ચનને કે અમારા વડાલી, ખેડબ્રહ્મા, ઈડર અથવા તો અહીંથી દાતા તાલુકો છે બાજુમાં, વિજયનગર છે, આ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય ને એને ખબર ના હોય. શું કામ? કે આમાં રસ નથી લેતા. દુનિયા, મારું કહેવાનો એટલો જ મતલબ છે કે દુનિયાના દરેક વ્યક્તિ એવા છે કે પોતાનો જે વ્યવસાય છે ને એમાં સંપૂર્ણ સમય આપે છે, એમાં રસ લે છે ને એમાં નવું નવું જાણવાનો પ્રયત્ન કરે છે. આપણે ખેડૂત જ એવા છે કે આપણો વ્યવસાય ખેતી છે, છતાં ખેતીની અંદર આપણે ઓછો વ્યવસાય, ઓછો રસ લઈએ. રાજકારણમાં શું ચાલે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. ક્રિકેટ અત્યારે આઈપીએલ મેચ ચાલે તો કઈ ટીમ ફાઇનલમાં આવશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. અલગ અલગ ક્ષેત્રોમાં આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. ત્યારે દરેક ખેડૂત ભાઈ મારું તો એટલી વિનંતી છે કે આપણો વ્યવસાય ખેતી છે, કે આપણું ધ્યાન છે ને એ 80% આપણું ધ્યાન છે ખેતી ઉપર કેન્દ્રિત કરવું જોઈએ. 20% આપણો જે સમય છે આપણે મોજ શોખ માટે ક્રિકેટ જોઈ લઈએ. ઠીક છે કે ન જોવું જોઈએ એવું પણ નથી. ક્રિકેટ છે, રમત છે, એક ખેલ છે, એટલે
ઇન્ટરેસ્ટિંગ રમત છે, ક્રિકેટ જોવું જોઈએ, પણ આપણો ફ્રી સમય હોય ત્યારે આપણે મેચ જોઈ લીધી તો વાળી આપણા મગ સુકાઈ જતા હોય ને આપણે ક્રિકેટ મેચ માટે થઈને વાળીએ ન જઈએ તો ન ચાલે. કહેવાનો મતલબ કે મોજ શોખનો જે સમય છે એની અંદર 20% સમય આપવો જોઈએ, 80% આપણા જીવનનો સમય છે ને એ આપણા વ્યવસાય પાછળ હોવો જોઈએ. ને વ્યવસાય પાછળ પણ હવેનો જમાનો છે ને અપગ્રેડનો જમાનો છે. રોજે રોજ આપણે કંઈક નવું શીખવું પડશે, રોજે રોજ કંઈક નવું કરવું પડશે. આ ટેલિફોન બનાવતી કંપની છે, મોબાઈલ બનાવશે ને 2 મહિના પછી આ મોબાઈલમાં જે સિસ્ટમો છે ને એનાથી નવી સિસ્ટમ વાળો મોબાઈલ તરત બજારમાં મૂકી દેશે. એક ને એક ફોન મૂકશે તો એટલું ચાલશે જ. એક જ સરખી સિસ્ટમ વાળો ફોન તમને મને આ કંપનીઓ આપતી રહેશે તો એનું કંપની નહીં ચાલે, બદલાવ લઈ આવવો પડશે. એમાં આપણે પણ ઘણા બધા બદલાવ લઈ આવવા પડે. એટલે એ બદલાવની વાત સાથે મારે જે ખેતીની વાત કરવી છે, પણ ટૂંકમાં થોડીક વાત મારે પેલા 2 મિનિટમાં તમને હવામાનની કેવી છે. ભૂમિકા બાંધવામાં મને લાંબો સમય લાગે છે એટલે લાંબી ભૂમિકા બાંધી, પણ 2 મિનિટમાં મારે હવામાનની વાત કરવી છે. આમ તો અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે, આજે 23 એપ્રિલ 2025 અને બુધવાર છે, ત્યારે 23 એપ્રિલ 2025 આવે આપણે ખેડબ્રહ્મા તાલુકાના તમારું નવી નેત્રલ ગામની અંદર બધા મળ્યા છે ને અહીંયા આપણે ખેતીના હવામાન વિશેની વાત કરવા માટે ઉપસ્થિત છે. અને હું પણ જુનાગઢથી છે કે અહીં તમારા સુધી આ વાત કરવા માટે આવ્યો છું. વાત કરવા માટે આવ્યો છું એટલું જ નહીં, પણ ખાસ તો તમને બધાને મળવા પણ આવ્યો છું. કેમ કે મેં આપને વાત કરી ટેકનોલોજીના જમાનામાં હું આજે જેટલું અહીં બોલવાનું છે એટલી વાત કદાચ હું જુનાગઢ મારા સ્ટુડિયોમાં બેસીને બોલું, લાઈવ થઈને બોલું તો તમે બધા સાંભળી શકો. તમે બેઠા એટલા બધા ખેડૂત ભાઈઓ તો સાંભળો, પણ ગુજરાતના બીજા ખેડૂત ભાઈઓ પણ સાંભળી શકે. ત્યાંથી આપણે વાત મૂકીએ તો વધારેમાં વધારે ખેડૂત છે સાંભળી શકે છે. છતાં પણ એ રૂબરૂ આવવાનું કારણ તો ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં આમ તો હંમેશા ફરતો રહું છું, ખેડૂત ભાઈઓને મળતો રહું છું. ખેડૂતોને મળવું મને ખૂબ ગમે છે. બીજા નંબરની અંદર તમારા વિસ્તારમાં અમે આવીએ, અહીંયા રૂબરૂ તમારી સાથે સંવાદ કરીએ તો તમારા વિસ્તારમાં ખેતીની અંદર શું ચાલે છે, કેવા પ્રકારના વાવેતર થાય, ખેડૂતને કેટલી સમસ્યાઓ આવે, બીજી કોઈ અલગ સમસ્યા તમારી છે કે નહીં એ અમને જાણવા મળે તો એના ઉપર પણ અમે અલગ અલગ અભ્યાસ કરી શકીએ. અપડેટ થવું અમારા માટે પણ ખૂબ જરૂરી છે. તમારા વિસ્તારની અંદર આજે 23 તારીખે આ મીટિંગ છે એટલે હજુ તો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ને આકરો તાપ તમારો તો એ અમારા કરતા થોડો વધારે છે. જનરલી અત્યારે ગરમી તો અમારા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં પણ છે, પણ તમારા જેટલી નહીં, તમારે થોડું 2-3 ડિગ્રી તાપમાન અમારા કરતા ઊંચું હોય છે. સ્વાભાવિક રીતે જેમ અહીંથી ઉત્તરમાં ચાલશે એમ રાજસ્થાનમાં જશું તો વધારે ગરમી પડશે. એ ભૌગોલિક સ્થિતિનું કારણ છે. દર વર્ષે પણ એમાં કોઈ નવી વાત નથી. આ ગરમી છે આપણે કન્ટિન્યુ ચાલવાની છે. મે મહિનાનું પહેલું અઠવાડિયું હવે નજીકમાં છે, નજીકમાં આવશે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં બની શકે છે કે કદાચ થોડોક હવામાનમાં પલટો પણ જોવા મળે. અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે, વાદળછાયું વાતાવરણ આવી પણ શક્યતાઓ છે. એમાં પણ ઉત્તર ગુજરાતના પણ તમારા ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં મે મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે 1 થી 5 મે વચ્ચે હવામાનમાં પલટો પણ જોવા મળશે. ગાઢા વાદળ થશે અથવા તો કોઈ જગ્યાએ ઝાપટા પડશે, પણ એ કોઈ વરસાદો છે એ માવઠાના એવા હેવી માવઠાના વરસાદો નથી પડવાના જેને કારણે આપણે ખેતી પાકોમાં નુકસાન થાય. કે એનાથી કોઈ ડર રાખવાનો નથી. બાકી તો પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ આપણે ચોમાસા પહેલા જે વરસાદો પડતા હોય ને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ ને એ પણ મે મહિનામાં પડે એટલે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય. એપ્રિલમાં પડે તો એ તો સત્તાવાર માવઠું કહેવાય. એપ્રિલ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ન હોય એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિના દરમિયાન પણ જોવા મળશે. જૂન મહિનામાં સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું આવતું હોય, 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરે. પણ ગુજરાત એ પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું રાજ્ય છે. ઘણા બધા દેશથી આપણાથી નાના છે. આપણું એવું મોટું રાજ્ય છે, આપણે ગૌરવ લઈ શકીએ ગુજરાત પર, એવું મોટું વિશાળ રાજ્ય છે. પણ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે એટલે ચોમાસાને પ્રવેશ કરવાનો જેનો મુખ દ્વાર કહેવામાં આવે છે એ છે વલસાડ જિલ્લો.
મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચે પછી ધીમે ધીમે વલસાડથી ચોમાસું પ્રવેશ કરે. વલસાડ પછી લગભગ 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગો, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ વિસ્તારોમાંથી ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. મોટા ભાગે એવું બનતું હોય છે, ભાગ્યે ક્યાંક વહેલું ચોમાસું હોય તો જૂન મહિનાના એન્ડ છેલ્લા અઠવાડિયામાં પણ તમારે અહીંયા વરસાદો પહોંચી જતા હોય. મોટા ભાગે એવું બને છે કે તમારે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું પહોંચતું હશે, બરાબર ને? જુલાઈના પહેલા અઠવાડિયામાં તમારે ચોમાસું આ વિસ્તારમાં પહોંચતું હોય છે. 15 જૂને ભલે ગુજરાતમાં ચોમાસું બેસે પણ તમારા વિસ્તારમાં નહીં, એક ગુજરાતના બીજા ભાગોની અંદર. એટલે બીજા ભાગોની અંદર જે આ વખતે ચોમાસાની શરૂઆત થવાની છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એ એક અઠવાડિયું લેટ થશે. 15 જૂનની જગ્યાએ કદાચ 22 થી 25 જૂન આસપાસ ગમે ત્યારે ત્યાં ચોમાસાનો પ્રવેશ થશે એવું અમારું લાંબા ગાળાનું અનુમાન છે. પણ ત્યાં એક અઠવાડિયું લેટ ચાલુ થશે, પણ એ પછીની ઝડપ હશે એટલે તમારે તો પાછું સમયસર જ આવી જશે. એટલે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર તમારા વિસ્તારમાં પણ ચોમાસાની શુભ શરૂઆત થઈ જશે. એકંદરે આ ચોમાસું તમારા વિસ્તાર માટે ખૂબ સારું રહેવાનું છે. મહત્વની બાબત એ છે કે સપ્ટેમ્બરમાં અમારે તો સૌરાષ્ટ્રમાં બહુ વરસાદો પડે હમણાં 5-7 વર્ષથી, કેમ કે વેધર સાયકલ પણ ખોરવાય છે, ગ્લોબલ વોર્મિંગ અને જે પ્રમાણે પ્રદૂષણને કારણે આખું પર્યાવરણ ચેન્જ થયું છે, એને કારણે હવે સપ્ટેમ્બરમાં એન્ડમાં પણ અમારે ખૂબ વરસાદો પડે છે. પણ આ વર્ષે એ લાભ તમને મળવાનો છે. એટલે એ પ્રકારના આપણે વાવેતરની ટૂંકમાં તૈયારી કરી શકીએ. એટલે મારું એક કાચું અનુમાન એવું છે કે તમારે સપ્ટેમ્બર એન્ડ સુધી સારા વરસાદો પડશે. જુલાઈ ઓગસ્ટમાં જે વરસાદો પડશે એ એવરેજ કરતા સપ્ટેમ્બરમાં તમારી વરસાદની એવરેજ વધારે હોઈ શકે છે આ વર્ષે, બરાબર? એટલે એ પ્રમાણે આપણે આયોજન કરીને ચાલવું. ઓક્ટોબર મહિનામાં અમારે હશે પણ તમારે કદાચ બહુ વાંધો નહીં આવે. ઓક્ટોબરમાં અમારે તો ત્યાં હશે પણ તમારે કદાચ વાંધો નહીં આવે. તમારે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આમ 3 મહિનાનું ચોમાસું તમારા વિસ્તાર માટે રહી શકે છે.